નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફરી હાજર છું તમારી સામે બાયોલોજીનો લેક્ચર નંબર 6 લઈને. તો આપણે ભણી રહ્યા હતા બાયોટેકનોલોજી ચેપ્ટર નંબર 11, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. અત્યાર સુધી આપણે જોયું કે ક્લોનિંગ વાહકો કોને કહેવાય, પીબીઆર 322 ની રચના જોઈ. પણ હવે જે આપણે અત્યાર સુધી જે જોયું કે બધું જ હતું પ્રેક્ટિકલ વર્ક, એટલે કે તમે લેબમાં કરી શકો. પરંતુ તમારો મેઇન ગોલ શું હશે તો કે મેક્સિમમમાં મેક્સિમમ નીપજ મેળવવી. આપણે આ સંપૂર્ણ ચેપ્ટર દરમિયાન જે પદ્ધતિઓ ભણી એને આપણે શું કીધું? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે તો એના કયા કયા મુખ્ય પાસાઓ છે, એના ચોક્કસ ક્રમાંક શું છે, આપણે એ પહેલા જોઈ લઈએ. તમને 2 માર્ક્સ ની અંદર પૂછે તો તમારે ફક્ત ને ફક્ત ટોપિક વર્ણવવાના છે. હવે તમને નીટમાં કદાચ જો આ પૂછે તો તમને આનો ક્રમ પૂછી શકે, ગમે રેન્ડમલી એને ક્રમ આપેલો હોય, પછી તમારે રોમન આપણે જેવી રીતે ભણી ગયા કે પ્રક્રિયાનો ચોક્કસ ક્રમ કયો હશે. ઓકે, તો પ્રક્રિયાનો ચોક્કસ ક્રમ કઈ રીતે હોય એ ટાઈપનો તમને આ ટોપિકમાં, પર્ટિક્યુલર ટોપિકમાંથી એમસીક્યુ પૂછી શકે. તો જોઈએ, આપણે ઓલરેડી બધા જ ટોપિકો ભણી ગયા છીએ. જે નવું આવવાનું છે, ક્યાંથી નવું ખુલવાનું છે આપણે જોઈએ. સૌથી પહેલા તમારે બાયોટેકનોલોજીની ક્રિયાવિધિ કરવી હોય તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ તમારે સમજવી હોય તો સૌથી પહેલા તમે કયો તબક્કો કરશો તો કે ડીએનએ માં કાર્ય કરવાનું છે. તો ડીએનએ ને શું કરશો? કોષમાંથી અલગ કરશો. હવે ડીએનએ ને કોષમાંથી કઈ રીતે અલગ કરાય એ માટેની આપણે હજી પદ્ધતિ ભણ્યા નથી કે જે આપણે આ લેક્ચરની અંદર ભણીશું. ઓકે, ચલો, તમે ડીએનએ ને અલગ કરી દીધું. ડીએનએ ને અલગ કરી દીધું પછી તમે શું કરશો? રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે એના ટુકડા કરશો. આપણે એ ટુકડા કરવાની પદ્ધતિ પણ ભણી ગયા. રિસ્ટ્રિક્શન નું નામકરણ, એની ક્રિયાવિધિ, ચીકુ છેડા, બુઠ્ઠા છેડા, એના વિવિધ પ્રકારો, ટાઈપ 1, ટાઈપ 2 પણ આપણે ભણી ગયા. ત્યારબાદ ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. તમને ખ્યાલ હશે આપણે કોનામાં ભણ્યા? એ અગારોઝ ઇલેક્ટ્રોજેલફોરેસિસ, કે જેમાં આપણે અગર-અગરની એક તકતી બનાવેલી અને જેમાંથી એક છાલન અને ઇલ્યુશન કહેવાતી પદ્ધતિ દ્વારા એથિડિયમ બ્રોમાઇડ નો ઉપયોગ કરેલો. આ જે પદ્ધતિ છે એનાથી શું થશે? ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. ત્યારબાદ ડીએનએ નો ખંડ મળી ગયો, હવે એને તમારે નકલ બનાવવી છે, એની પ્રતિકૃતિ બનાવવી છે. તો શું કરશો? કોઈક વાહકની અંદર, કેવો વાહક? ક્લોનિંગ વાહકની અંદર એમાં જોડાણ કરશો, જે કઈ પ્રક્રિયા કહેવાશે? ક્લોનિંગ. ચલો, તમે ત્યાં જોડાણ કરી દીધું. હવે જોડાણ કરી દીધું તો ક્લોનિંગ વાહકનું તમે ક્યાં દાખલ કરશો? યજમાનમાં. યજમાનમાં દાખલ કરવા માટેની આપણે કાલે પદ્ધતિ ભણી ગયા. જો યજમાન વનસ્પતિ કે પ્રાણી હશે, વનસ્પતિ હોય તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અને પ્રાણી હોય તો રિટ્રોવાયરસ, અને બેક્ટેરિયા હોય તો આપણે કેલ્શિયમ સારવાર, મેદસ્વીકરણ, ઉષ્મા નિયંત્રણ, આ બધી પદ્ધતિઓ ભણ્યા કે જેના દ્વારા શું થાય? રિકોમ્બિનન્ટ ડીએનએ નો યજમાનમાં પ્રવેશ કરાવી શકાય. ત્યારબાદ જોઈએ યજમાન કોષનું માધ્યમમાં સંવર્ધન. હવે તમે કોઈ ઇચ્છિત ડીએનએ ના ટુકડાને યજમાનની અંદર દાખલ કરી દીધો, ઓટોમેટિક ત્યાં એ વર્ધન પામવા માંડશે? ઓટોમેટિક તમને નીપજ આપશે? તો કે નહીં. કઈ રીતે આપશે? તો કે એને ચોક્કસ માધ્યમ મળી રહે. એ માધ્યમની અંદર એ યજમાનનો શું કરવો પડે? આપણે વિકાસ કરવો પડે. એ વિકાસ કરીએ એની અંદરથી આપણે મેળવવાનું શું છે? આપણું હેતુ શું છે? નીપજ મેળવવું. એ નીપજ કોઈ પણ હોઈ શકે. કોઈ અંતઃસ્રાવો હોઈ શકે, કોઈ ઉત્સેચકો હોઈ શકે, કોઈ પ્રોટીન હોઈ શકે. હાલાકી ઉત્સેચકો અને અંતઃસ્રાવો એક પ્રકારના શું છે? પ્રોટીન જ છે. ઓકે, તો આપણો મેઇન ગોલ હશે પ્રોટીન મેળવવું. એ પછી ઉત્સેચક હોય, ખાદ્ય પ્રોટીન હોય, આવશ્યક હોય, અનાવશ્યક હોય, બિનઆવશ્યક હોય, કોઈ પણ હોય. આપણો મેઇન ગોલ હશે છેલ્લે ઇચ્છિત નીપજોનું નિષ્કર્ષણ, એટલે કે એની તારવણી કરશું. આપણે આ ટોપિકની અંદર એક વસ્તુ નથી જોયું, તો એ છે કોષમાંથી ડીએનએ નું અલગીકરણ કઈ રીતે થશે. તો તમારો 2 માર્ક્સ માટે મસ્ત ક્વેશ્ચન છે, અને મારો પણ ફેવરિટ. કેમ? તો કે બહુ ઈઝી છે. ઓકે, તો કોષમાંથી ડીએનએ નું અલગીકરણ તમે કઈ રીતે કરશો? અલગીકરણ કરવા માટેની મેથડ અથવા તો પદ્ધતિ સમજાવો. હવે તમને ખ્યાલ છે કે કોષ હોય, વનસ્પતિ કોષ, બેક્ટેરિયાનો કોષ કે પ્રાણી કોષ, ફૂગનો કોષ, કોઈ પણ કોષમાંથી આપણે ડીએનએ લઈ શકતા હોઈએ. તો આ જો ડીએનએ આપણે લેવો હોય તો એના ઉપર કોઈ રક્ષણાત્મક આવરણ હશે. કોણ હોય? ડીએનએ હોય તો ડીએનએ કોષ કેન્દ્રની અંદર હોય. જો સુકોષ કેન્દ્રી સજીવો હશે તો કોષ કેન્દ્રની અંદર હશે, કે જેનું આવરણ કોષ કેન્દ્ર પટલ છે એનું બનેલું હશે, ફોસ્ફોલિપિડનું. એની બહાર પણ એક કવચ છે. કોણ? કોષરસ પટલ. અને એની બહાર વનસ્પતિ અને ફૂગ છે તો એની બેક્ટેરિયાની અંદર પણ કોષ દિવાલ નામનું એક આવરણ છે. આ 3 આવરણોને વિભેદીને આપણે શું કરવાનો છે?
કોષને બહાર કાઢવાનું છે. અને ડીએનએ હોય, આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 6 ની અંદર કે ડીએનએ એ ફક્ત તરતો નથી હોતો. ડીએનએ એક ચોક્કસ પ્રોટીન હોય, આવી રીતે આ માનો કે હિસ્ટોન પ્રોટીન નો અણુ છે, તો ડીએનએ નો અણુ એની ફરતે શું હોય, વીંટળાયેલો હોય. આવા ઘણા બધા હિસ્ટોન પ્રોટીન પણ એની સાથે હોય. આપણે આ પ્રોટીનને પણ જોતો નથી, ફક્ત કોને જોઈએ છે, ડીએનએ જ, સોરી ડીએનએ ને જ. તો આ ડીએનએ ને અન્ય અશુદ્ધિઓથી પણ શું કરવાનો છે, આપણે દૂર કરવાનો છે. કઈ રીતે કરી શકવાના? કારણ કે આ રંગસૂત્રની અંદર હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ હશે, આરએનએ ના ખંડો હશે, બધું જ હશે. આપણે એમાંથી ફક્ત કોણ જોઈએ છે, ડીએનએ. તો કઈ રીતે મેળવશું? ચલો એક એક તબક્કાવાર જોઈએ. માનો કે તમારો સજીવ કોણ છે, વનસ્પતિ. એટલે કે તમારે કોનો કોષમાંથી ડીએનએ લેવું છે, વનસ્પતિ, અથવા તો ફૂગ, અથવા તો બેક્ટેરિયા, અથવા તો પ્રાણી. એમાંથી પ્રાણી પાસે કોષ દિવાલ હોતી નથી, એના પાસે શું હોય, ફક્ત ને ફક્ત કોષરસ પટલ. ચલો વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી હોય, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ ની બનેલી હોય, અથવા તો ઘણીવાર પેક્ટિન ની પણ બનેલી હોય. તો વનસ્પતિના કોષની દિવાલને ઓગાળવા માટે એક લાઇઝિંગ પ્રકારનો, આપણે ઉત્સેચકોના પ્રકાર ભણ્યા, એની અંદર ભણ્યા હતા કે લાઇઝિંગ પ્રકારનો ઉત્સેચક કે જેનું કામ શું છે, પીગાળવું. તો લાઇઝિંગ પ્રકારનું ઉત્સેચક કોણ હશે? જો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય તો કઈ ઉત્સેચક આવશે, સેલ્યુલેઝ. ઓકે, હેમિસેલ્યુલોઝની બનેલી છે તો હેમિસેલ્યુલેઝ. ઓકે, પેક્ટિનની બનેલી છે તો પેક્ટિનેઝ. એ જ પ્રત્યય લાગી જાય એનો મતલબ શું થાય, એ શું હશે, ઉત્સેચક. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ઓગાળવા માટે આ ઉત્સેચકોનો પહેલા તો આપણે ઉપયોગ કરીશું. જો ડીએનએ આપણે ફૂગમાંથી લેવું છે તો ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય, કાઇટિનની. તો અહીંયા કોણ ઉત્સેચક વપરાશે, કાઇટિનેઝ. બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ શાની બનેલી હોય, પેપ્ટિડોગ્લાયકેન. અને એને ઉગાડવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું, તો કે લાઇસોઝાઇમ. અને પ્રાણીમાં તો તમને ખબર છે, પ્રાણીની અંદર કોષ દિવાલ હોતી નથી. હવે કોઈ પણ કોષો છે, આપણે એનું શું કરી દીધું, કોષ દિવાલ ઓગાળી દીધી. હવે બધાની અંદર કોષ રસપટલ કેવું હશે, સેમ ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ. ઓકે, સિંગર અને નિકોલ્સને જે આપેલું, બરાબર, ફ્લુઇડ મોઝેઇક મોડેલ, એ બધાની અંદર તો સેમ જ હોવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, સિંગર અને નિકોલ્સને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કયા કોષની અંદર આપ્યું હતું એવું જો તમને પૂછે તો એ આવશે રક્તકણ. ઓકે, આ હવે તમારા ડીએનએ પાસે અથવા તો તમારા જે કોષ છે એની પાસે કોણ વધ્યું છે, કોષરસ પટલ. તો હવે એની પાસે કોષરસ પટલ સોલ્યુશનનું બનેલું હોય, ફોસ્ફોલિપિડનું. તો તમારે લિપિડ થી પણ બચવાનું છે, કારણ કે હમણાં આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે લિપિડ હોય તો ડીએનએ નો અણુ અંદર દાખલ કરી શકાતો નથી, તો લિપિડ હોય તો બહાર કઈ રીતે કાઢી શકાશે? એક્ઝેક્ટલી જે તમે વિચારો છો એ લિપિડને શું કરવું પડે, ઓગાળવું પડે અથવા તો તેને દૂર કરવું પડે. ચલો હવે અશુદ્ધિ તરીકે એની અંદર કોઈ પ્રોટીન છે, કોણ છે, પ્રોટીન. અથવા તો અશુદ્ધિ તરીકે આપણે ડીએનએ જ લેવું છે, તો અશુદ્ધિ તરીકે તમારે કોણ છે, આરએનએ. આ ત્રણ થી તમારે શુદ્ધ કરવો પડે તમારા ડીએનએ ને. એટલે કે તમે જે ઘટક લ્યો છો એની અંદર લિપિડ ના હોવું જોઈએ, પ્રોટીન ના હોવું જોઈએ, અને આરએનએ પણ હોવું જોઈએ નહીં. તો લિપિડને કઈ રીતે તમે અલગ કરશો, તમને ખબર છે કયો ઉત્સેચક, લાઇપેઝ. ચલો પ્રોટીનને અલગ કરવું હોય તો કયો ઉત્સેચક, પ્રોટીએઝ. પ્રકારના ઘણા બધા ઉત્સેચકો હોય, એમાંથી કોઈ પણ મેઝર કરશો કે તમે કયા પ્રોટીનને અલગ કરી રહ્યા છો. ઓકે, અને આરએનએ હોય તો આપણને ખબર છે આરએનએઝ. આરએનએ એક પ્રકારનું શું છે, ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ પ્રકારના કોઈ પણ ઉત્સેચકો હશે એને આપણે શું કહીશું, ન્યુક્લિએઝ. ઓકે, તો આરએનએઝ કેવા પ્રકારનો છે, ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક છે. હવે જે તમારો મળ્યો કોણ, ડીએનએ, એ કેવો હશે, શુદ્ધ સ્વરૂપમાં હશે હોય તો કે હજી પણ કહી શકાય નહીં કે શુદ્ધ સ્વરૂપમાં છે, કારણ કે હજી એ એના પાચિત ઘટકો એટલે કે લિપિડ હશે તો ગ્લિસરોલ, એનાથી પણ ગ્લિસરોલ ને એવા ઘણા ઘટકો હશે,
પ્રોટીન હશે તો ઘણા એમિનો એસિડ એવા હશે, આરએનએ હશે તો ન્યુક્લિયોટાઇડ અને શર્કરા પણ ત્યાં હશે. આપણે બધાથી કોને અલગ તારવવાનો છે? ડીએનએ ને. તો આપણે શું કરશું? એનું સેન્ટ્રીફ્યુગેશન કરશું. સેન્ટ્રીફ્યુગેશન એટલે કે તમે મેળો જોયો હશે. ઓકે, મેળાની અંદર તમે આમ ફરો, ઉપરથી નીચે આવો એટલે આપણને ખ્યાલ છે કે આપણે પણ કેવા આવી રીતે ફરીએ. ઓકે, તો અહીંયા મેળો નહીં પરંતુ એક પ્રકારનું સાધન કે જેને શું કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન. એ ની અંદર આપણે ટેસ્ટ ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણું બધા જ સેમ્પલ છે. ઓકે, આવી રીતનું કંઈક હશે. હું અહીંયા તમને થોડું ડ્રો કરી દઉં. ઓકે, માનો કે એની 6 નીડલ્સ છે. 6 નીડલ્સ ની સાથે તમે 6 ટેસ્ટ ટ્યુબ ની અંદર તમે જે સેમ્પલ લીધેલા હોય અથવા તો કેટલી પણ ટેસ્ટ ટ્યુબ હોય એના તમે સેમ્પલ લીધેલા છે સોરી ડ્રોઈંગ માટે. ઓકે, હવે શું કરશો? તમે અહીંયા એકમાં સેમ્પલ લીધેલું છે, અહીંયા સેમ્પલ લીધેલું છે. તમારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે તમે કેટલી ટેસ્ટ ટ્યુબ યુઝ કરો છો. જો તમે 6 નું છે તો તમે 3 ટેસ્ટ ટ્યુબ મૂકવી પડશે. કેમ? નહીં તો એનું બેલેન્સ જળવાશે નહીં અને એ સેન્ટ્રીફ્યુગેશન જે છે એ બરાબર થશે નહીં. હવે સેન્ટ્રીફ્યુગેશન થાય છે એટલે આ ધરી છે એ શું થશે? ફરશે. ફરશે એટલે કે સતત ને સતત રોટેશન થાય. એને આપણે એની સ્પીડને આપણે હંમેશા શેની અંદર લેતા હોય? ફિઝિક્સ વાળા તમે છો એટલે તમને ખબર હોય આરપીએમ, રોટેશન પર મિનિટ. આ તમે રોટેશન ગોઠવો 1 મિનિટની અંદર 200, 2000, 4000, 5000 જેટલા પણ રોટેશન હોય છે, જેવી જેની જરૂરિયાત. ઓકે, આ રોટેશન ઉપરથી તમે સતત ને સતત ફરશે 1 મિનિટ 2 મિનિટ માટે. તો હવે શું થશે? તો કે તમારી કસનળીની અંદર તળિયાના ભાગે આવા કંઈક તાતણા સમૂહ જેવો ડીએનએ દેખાશે. એકદમ સિલ્કનો તાતણો કેવો પડ્યો હોય, જરી કેવો, એવું તમને કંઈક ના તળિયે દેખાય. આ તળિયે દેખાય એને પણ શુદ્ધ કરવા માટે હવે આપણે શું કરશું? ઉપરથી ઠંડો ઇથેનોલ એડ કરીશું. શું કરશું? ઠંડો ઇથેનોલ. ઇથેનોલ એડ કરીએ એટલે આ તાતણાની સાથે જે ચોંટેલી પણ અશુદ્ધિ હશે એ શું થઈ જશે? દૂર થઈ જાય. અને આ તાતણાઓને તમે અલગ કરી લો એ તમારો શું હશે? ડીએનએ. અને એ ડીએનએ કેવો હશે? એકદમ પ્યોર. આ રીતે તમે ડીએનએ ને મેળવી શકો. હવે ત્યારબાદ તમને ખબર છે કે ડીએનએ ને મેળવી લીધા બાદ એમાં ઇચ્છિત લક્ષણો વાળા જનીનની ઓળખ કરવામાં આવે. આ ઓળખ થઈ જાય પછી શું કરવાનું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે તેને આપણે કટ કરીએ. આ કટ કરીએ એ ટુકડાને હવે કઈ રીતે અલગ કરશું? અગારોઝ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ દ્વારા. હવે આ ટુકડાની ઘણી બધી નકલો મેળવવા માટે આપણે ભણી ગયા તેને શાની અંદર એડ કરીએ છીએ? ક્લોનિંગ વાહકોની અંદર. પણ ક્લોનિંગ વાહકોની એક લિમિટ છે. કઈ લિમિટ છે? ક્લોનિંગ વાહકના પ્લાઝમિડ પાસે સ્વયં જનન પામવાની જેટલી ક્ષમતા હશે એટલી જ આપણને નકલો મળશે. જેમ કે માનો કે કોઈ એક ક્લોનિંગ વાહકનું પ્લાઝમિડ છે કે જે એક સાથે 10 વખત જ સ્વયં જનન પામે છે. ઓકે, તો તમારા વિદેશી ડીએનએ ના ટુકડાની તમને કેટલી નકલ મળશે? 10 જ. પરંતુ આપણે તો આપણું શું ટાર્ગેટ શું છે? મેક્સિમમ નીપજ મેળવવાની છે. તો એક ટુકડે નહીં. તમે કોઈ પણ બાયોલોજીની પ્રક્રિયા કરતા હોય તમે ક્યારેય પણ શ્યોર ના થઈ જાવ કે તમે એક વખત સેમ્પલ લ્યો છો એટલે તમારથી પ્રક્રિયા થઈ જશે. એટલે તમારે પ્રક્રિયા માટેની જે બેઝિક વસ્તુઓ છે તમે કેવી લેશો? વધારે. તો તમારે અહીંયા નીપજ ડીએનએ ના ટુકડા પણ કેવા જોતા છે? વધારે. આ ડીએનએ ના વધારે ટુકડા મેળવવા માટે અથવા તો નકલ મેળવવા માટે કોઈ ક્લોનિંગ વાહક નહીં પરંતુ આપણે એક નવી ટેકનિકનો યુઝ કરશું કે જેનું નામ છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઓકે, તો એ પીસીઆર વડે શું થશે? 10, 12 નહીં, હજારો, અબજો ગણા તમે એની નકલો મેળવી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ટૂંકનો દાખલો પીસીઆર. ક્લોનિંગ વાહકની અંદર ઇચ્છિત ડીએનએ ના ટુકડાને એડ કર્યા વિના આપણે જો એની નકલ મેળવવી હોય તો આપણે કોનો ઉપયોગ કરીશું? પીસીઆર. આપણે આ લેક્ચરની અંદર નીટ અને એનસીઆરટી અને ગુજરાત બોર્ડ માટે જે છે એ બંનેનો આપણે કમ્બાઇન્ડ સ્ટડી કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે શોધવાનું એ રહે કે પીસીઆર કે જે બાયોટેકનોલોજીની અંદર વ્યાપક માત્રામાં વપરાય છે આ મહાન સંશોધન કર્યું કોણે? તો ભારત ક્યારે વર્લ્ડ કપ જીત્યું? 1983 માં. યાદ રાખજો ક્યારે? 1983 ની અંદર ભારત વર્લ્ડ કપ જીત્યું અને એ જ વર્ષે એક ભાઈ એવો એનું નામ હતું કેરિસ મુલિસ. કોણ એવો? કેરિસ મુલિસ નામના ભાઈએ શું શોધ્યું? પીસીઆર ટેકનોલોજી. હવે તમને એમ થશે પેલા પીસીઆર નું પૂરું નામ તો કયો? ઓકે, તો પીસીઆર નું આપણે પેલા પૂરું નામ પણ કહી દઈએ તો એને કહેવાય
પોલિમરેઝ ચેઇન રિએક્શન. શું કહેવાશે? પોલિમરેઝ ચેઇન રિએક્શન. એના શબ્દ ઉપરથી આને આપણે પકડીએ. પોલિમરેઝ, આપણે ખ્યાલ છે પોલિમર એટલે કે જેના અણુઓની સતત લાંબી શૃંખલા હોય, બહુગુણન થયેલું હોય, એને શું કહેવાય? પોલિમર. તો અહીંયા છે આપણું ઉત્સેચક, કારણ કે એઝ પ્રત્યય છે. પોલિમરેઝ એટલે કે પોલિમરેઝ નામના ઉત્સેચકની મદદથી આપણે કંઈક કાર્યવિધિ કરવાની છે. ઓકે, તો તમારે બે ઘટકોને અહીંયા ખાસ ધ્યાનમાં લેવાના છે. પેલું છે પ્રાઇમર. પ્રાઇમરને આપણે બીજું કહીશું ગુજરાતીમાં પ્રારંભક. શું કહેવાશે? પ્રારંભક. અને બીજું છે આપણી પાસે પોલિમરેઝ ઉત્સેચક. આ બે ઘટકો મુખ્ય છે આપણા પીસીઆર ની અંદર. હવે બંનેને પહેલા ભણીએ. પ્રાઇમર કોને કહેવાય? બરાબર, ગુજરાતીમાં એનો મતલબ શું થશે? પ્રારંભક, શરૂઆત કરનાર. ચેપ્ટર નંબર 6 ની અંદર તમે ભણી ગયા કે કોઈ પણ ઘટકોની નવી શૃંખલા બનાવવી હોય તો એ શૃંખલા માટેની કોઈ શરૂઆત કરનાર ઘટકને આપણે શું કીધું હતું? પ્રારંભક, કે જે આપણે ડીએનએ ના સંયોજનની અંદર પણ વાત કરી લીધી. ઓકે, તો ફરીથી એક વખત સમજી લો કે આ કોઈ ડીએનએ ની એક શૃંખલા છે. ડીએનએ ની શું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ, એટલે કે એક શૃંખલા છે. એની અંદર તમારે એની પૂરક શૃંખલા તમારે બનાવવી છે. આ માનો કે 3' to 5' છે. હવે તમારે એની પૂરક શૃંખલા બનાવવી છે તો ઓટોમેટિક અહીંયા તમારી પાસે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે. આ બધા શું છે? ન્યુક્લિયોટાઇડ, કે જે કદાચ અહીંયા A હોય તો આનો અહીંયા પૂરક T હોઈ શકે. આ બધા ન્યુક્લિયોટાઇડ છે, પણ જોડાવાનો સંદેશો કોણ આપશે અથવા તો ક્યાંથી જોડાવવું એ ઓળખાણ કોણ કરાવશે? તો એ કામ કોનું છે? પ્રાઇમરનું. પ્રાઇમર શું કરે? તો કે એની જે પૂરક શૃંખલા હશે એને ઓળખી લેશે. તમને થાય સર આટલો અમથો કટકો કેમ દોર્યો? તો તમને ખબર છે કે આપણે ન્યુક્લિયોટાઇડના પ્રકારો ભણી ગયા ચેપ્ટર નંબર 9 ની અંદર, ધોરણ 11, કે ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રકારના હશે? 3 પ્રકારના. એક તો સિમ્પલ ન્યુક્લિયોટાઇડ, કે જે એક અણુ હોય એને ન્યુક્લિયોટાઇડ કહીએ. એની લાંબી શૃંખલા થાય 4 થી 6, 10, 8, 12 આટલા ન્યુક્લિયોટાઇડની નાની અમથી જો શૃંખલા હોય તો એને શું કહેવાશે? ઓલિગોન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? ઓલિગોન્યુક્લિયોટાઇડ. 100, 1000, 2000 જેટલા લાંબા ન્યુક્લિયોટાઇડની જો શૃંખલા હોય તો એને શું કહેવાશે? પોલીન્યુક્લિયોટાઇડ. આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? ઓલિગોન્યુક્લિયોટાઇડની. તો આપણો પ્રાઇમર પણ શું છે? ઓલિગોન્યુક્લિયોટાઇડ, એટલે કે નાના ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો ક્રમ, કે જે મુખ્ય શૃંખલા. હવે આ મુખ્ય શૃંખલા છે એને શું કહેવાશે અત્યારે? ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ એટલે કે આપણને કોઈ કહે કે અચ્છા તારે અહીંયા જોડાવાનું છે તો એ આપણા માટે શું થયું? ટેમ્પલેટ, માર્ગદર્શક. ટેમ્પલેટ એટલે કે માર્ગદર્શક શૃંખલા. ઓકે, આ માર્ગદર્શક એટલે કે ટેમ્પલેટ શૃંખલા છે. એની પૂરક નાઇટ્રોજન બેઝ ક્રમ, માનો કે અહીંયા ATCG હોય તો આ ક્રમ જે છે એનો પૂરક ક્રમ કયો હોવો જોઈએ? અહીંયા તમને એમસીક્યુ આવી રીતે પણ પૂછશે. ઓકે, તો અહીંયા ક્રમ હોય TAGC નામનો જો પ્રારંભકની પાસે આવી શૃંખલા છે તો ત્યાં જોડાશે. ઓકે, અને આ જોડાય ત્યારબાદ શું થશે? સામેની બાજુ એટલે કે આ નવી શૃંખલાની અંદર ન્યુક્લિયોટાઇડ જોડાવાના શરૂ થશે અને સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ માંથી ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બનશે. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ એટલે કે ડીએનએ ની એક જ શૃંખલા છે, જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ એટલે આપણે મૂળ ડીએનએ કે જેમાં આપણે ભણીએ છીએ કે ડીએનએ ની શૃંખલા કેવી હોય? આવી એકબીજાની બેવડી કુંતલીય રચના. ઓકે, એમાંથી જો એક જ શૃંખલા છે તો એને સિંગલ સ્ટ્રેન્ડેડ કહેવાશે. સિંગલ સ્ટ્રેન્ડેડ ને આપણે શોર્ટમાં SSDNA એ રીતે લખીશું અને ડબલ સ્ટ્રેન્ડેડ હશે તો આને આપણે DS એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ DNA એવી રીતે દર્શાવીશું. ઓકે, તો પ્રાઇમર તો તમને કામ ખબર પડી ગઈ. તો પ્રાઇમરના આપણે કેટલા ઘટકોની અહીંયા જરૂર છે? 2. કઈ રીતે એ હમણાં આપણે જોઈએ. પ્રાઇમર જોઈશે, બીજું શું જોઈશે? તો કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. એક પ્રાઇમર અને બીજું કોણ? પોલિમરેઝ ઉત્સેચક. કઈ રીતે પોલિમરેઝ ઉત્સેચકની આપણે જરૂર છે? તો પોલિમરેઝ ઉત્સેચક એટલે કે જે બહુગુણન કરાવવાનું છે, નકલો બનાવવાનું છે, જે પોલિમર બનાવવાનો છે,
એવા પ્રકારના ઉત્સેચકને શું કહેવાશે? પોલિમરેઝ ઉત્સેચક. અહીંયા આપણો છે એક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ક્યાંથી મળે આ ઉત્સેચક? તો કે ઘણા સજીવો હોય એની અંદર ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય, પરંતુ પીસીઆર ટેકનોલોજીની અંદર આપણે કયો પોલિમરેઝ ઉત્સેચક વાપરશું કે જે થર્મસ એક્વિટસ. કેવો? થર્મસ એક્વિટસ બેક્ટેરિયામાંથી જે આપણને ડીએનએ પોલિમરેઝ બેક્ટેરિયા માંથી જે આપણને જે ઉત્સેચક મળે છે એનો યુઝ કરશું. તમને ખ્યાલ થાય સર વાય ઓનલી વન એન્ઝાઇમ. તો કેમ? તો કે આ થર્મસ એક્વિટસ, તમને ખ્યાલ હશે થર્મસ એક્વિટસ એટલે કે ગરમ પાણીમાં રહેતા બેક્ટેરિયાઓ. આ ગરમ પાણીના બેક્ટેરિયા છે એટલે કે જો 100° સુધીનું પણ જો તાપમાન થઈ જાય તો એ જીવન તેનું સક્ષમ છે, એ કેપેબલ છે જીવવા માટે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઊંચા તાપમાનેના ઉત્સેચકો પણ કેવા હશે? સક્ષમ હશે. એટલા માટે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે થર્મસ એક્વિટિક્સ માંથી મેળવવામાં આવેલો છે એ ઊંચા તાપમાને પણ કેવો છે? નાશ પામતો નથી, સક્રિય છે. એટલા માટે આને બીજું કહેવાશે ટેક પોલિમરેઝ. ટેક ફોર ટી ફોર થર્મસ, એ ક્યુ ફોર એક્વેટિક્સ. ઓકે, શું કહેવાશે એને બીજું? ટેક પોલિમરેઝ. આપણે એનો ઉપયોગ કરીશું અને ઘણી બધી નકલો મેળવીશું. ઓકે, આ બે મુખ્ય પાયા છે. હવે કોઈ પણ પ્રક્રિયા તમારે કોઈ સજીવની અંદર દાખલ નથી કરવી. આપણે ક્યાં પ્રક્રિયા, આ બંને ઉત્સેચકો વડે પ્રક્રિયા ક્યાં થશે? આપણા લેબની અંદર, એટલે કે સજીવ શરીરની બહાર. એટલે કે પીસીઆર કેવા પ્રકારની છે? ઇન વિટ્રો પ્રકારે. જો તમારે ડીએનએ ની અથવા તો ઇચ્છિત ડીએનએ ના ઘણા બધા નકલો મેળવવી હોય તો કોનો ઉપયોગ થશે? પીસીઆર નો. જો આપણે હકીકતમાં આ થર્મસ એક્વેટિક્સ માંથી મેળવેલ ડીએનએ પોલિમરેઝ અને પ્રાઇમરના ઉપયોગ વડે આવી નકલો મેળવવા સક્ષમ છીએ તો ક્લોનિંગ વાહકોમાં જે રીતે નકલ મળે એનાથી વધુ ઝડપી અને વધુ સંખ્યામાં આપણે અબજો સુધીની નિપજો મેળવી શકીએ. આ વાત થઈ તમારી જે એનસીઆરટી નો સિલેબસ છે અને ગુજરાત બોર્ડ નો સિલેબસ છે એ માટેની. હવે આપણે વાત કરીએ નીટ માટે. તો નીટ માટે બે ઉત્સેચકો હજી જોઈએ. તો કે પીસીઆર ની અંદર ફક્ત ને ફક્ત ડીએનએ પોલિમરેઝ નો ઉપયોગ થાય એવું છે? તો કે નહીં. ડીએનએ પોલિમરેઝ સિવાય પણ તમારા પાસે એક ઉત્સેચક છે જેનું નામ છે વેન્ટ પોલિમરેઝ. કેવું? આ નીટ માટે છે એટલે યાદ રાખજો, વેન્ટ પોલિમરેઝ. આ વેન્ટ પોલિમરેઝ છે એ કોની અંદરથી મેળવવામાં આવે છે? તો કે થર્મોકોક્સ લિટોલારિસ. કોનામાંથી? થર્મોકોક્સ લિટોલારિસ. અને બીજું જે તમારું ઉત્સેચક છે એનું નામ છે, સોરી હું સાઈઝ મારી વધી ગઈ, હું અહીંયા સમાતો નથી હવે. તો એનું નામ છે PFLU. શું નામ છે? PFLU. કામ એનું શું છે? પોલિમર બનાવવા. એટલે એનું ઉત્સેચક થશે નામ પોલિમરેઝ. તમને થાય સર આ થર્મોકોક્સ, તો આમાં થર્મલનું કાંઈ નથી, પરંતુ આ પ્રકારના ઉત્સેચકોનું પણ જે ડીએનએ પોલિમરેઝ છે એની અંદરથી મેળવવામાં આવતો પોલિમરેઝ છે એ ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ પામતો નથી. કોની અંદરથી મેળવવામાં આવે છે? તો કે એનું નામ છે પાયરોકોક્સ. કેવું? P ફોર પાયરોકોક્સ અને FLU ફોર ફ્યુરિઓક્સ. ફ્યુરિઓરસ માંથી શું મેળવવામાં આવે? આ ઉત્સેચક. આ બંને પણ પીસીઆર ની અંદર ઉપયોગી છે. તમને ક્યાંક એનસીઆરટી અથવા તો નીટ ની અંદર એમસીક્યુ પૂછે તો ક્યાંક આવા એમસીક્યુ આવતા હોય તો તમારે કવર કરી લેવા. ત્યારબાદ આપણે ભણીએ કે નીટ ની અંદર જે તમને એટલું સિમ્પલ આપે છે પણ તમને એનસીઆરટી ની અંદર ચાર્ટ પણ આપેલો છે. તો એ ચાર્ટ ની અંદરની જે પદ્ધતિઓ છે તમને વર્ણવેલી નથી. આપણે બધી પદ્ધતિઓ ભણતા પણ જોઈએ. ટોટલ પીસીઆર ની અંદર કેટલા તબક્કાની અંદર પ્રક્રિયા પૂરી થશે? ટોટલ 3 તબક્કાની અંદર. કેટલા? 3. આપણે 3 તબક્કાને કન્ટિન્યુ સમજતા જઈએ. પહેલો જે તબક્કો છે એનું નામ છે વિનૈસર્ગી. છોકરીનું નામ નથી, વિનૈસર્ગીકરણ. ઓકે, વિનૈસર્ગીકરણ એટલે કે છૂટું પાડવું, તોડવું, અલગ થવું. આ બધાને શું કહેવાય? વિનૈસર્ગીકરણ. ઓકે, વિનૈસર્ગીકરણ
તો કઈ રીતે વિનૈસર્ગીકરણ થશે અહીંયા આપણે જોતા જઈએ. આ ડીએનએ નો એક કોઈ તંતુ છે. ઓકે, એની અંદર અહીંયા ન્યુક્લિયોટાઇડ કયા બંધ વડે જોડાયેલા હોય? હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે. સપોઝ તમે અહીંયા જોઈ શકો છો. ચલો, આ ડીએનએ કેવું થયું આપણું? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ? કેવું? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. આપણે અહીંયા લખી દીધી dsDNA. હવે આપણે અહીંયા એની દિશા પણ લખીએ 3'5' છેડો, તો આ બાજુ કયો હોય એનો પૂરક 3'5' છેડો. આ વિનૈસર્ગીકરણ કરવા માટે તમારે આ બંને શૃંખલાને શું કરવાનું છે? છૂટી પાડવાની છે. છૂટી કઈ રીતે પાડશો? તો તમે એને શું આપશો? તાપમાન. કેટલું આપશો તાપમાન? તો કે 90°C થી 95°C તમે તાપમાન આપો તો શું થાય? બંને શૃંખલા છૂટી પડી જશે. શૃંખલા છૂટી પડે એટલે આવી રીતે કંઈક દેખાશે. આ એક 3'5' છેડો અને આ એક 3'5' છેડો. આવી રીતે આ તમારું થઈ ગયું વિનૈસર્ગીકરણ. ઓકે, બીજો તબક્કો છે તમારો, એ કયો છે તમારો? તાપમાનનું શીતન. કેવું? તાપમાનનું શીતન. હવે તમે શૃંખલા અલગ અલગ પાડી દીધી. આ સેકન્ડ તબક્કાની અંદર તમે શું કરીશો? તો કે આ છૂટી પડેલી શૃંખલાનું જે માધ્યમ છે એની અંદર શું એડ કરશો? તમારા પ્રારંભક, કે જે તમારા કોણ છે? ન્યુક્લિયોટાઇડ. કેવા ન્યુક્લિયોટાઇડ? ઓલિગોન્યુક્લિયોટાઇડ. ચલો, પ્રારંભકને આપણે અલગ માર્કર વડે દર્શાવીએ. તો આ પ્રારંભક સપોઝ કે આ બાજુ 3'5' દિશામાં જોડાય છે, તો અહીંયા કઈ દિશા હશે? 3'. આ બાજુ કઈ હશે? 5'. ઓકે, આ બાજુ પણ એનું પૂર્ણ કરશે, કારણ કે પ્રારંભક જો 5' છેડા તરફ આ સાઈડ જોડાય છે, તો આ સાઈડ પણ કયા છેડા તરફ જોડાશે? 5' તરફ. બરોબર. હું એક કામ કરું, દિશા ઊંધી કરી દઉં ખાલી, કારણ કે મારે આખું સાફ કરીને અહીંયા લખવું પડશે. 5', 3'. તો આ બાજુ કઈ થશે? 5', 3'. આ બાજુ હું લખી દઉં 5', આ બાજુ 3'. તો આ બાજુ અહીંયા જે ઉમેરાય છે એ કયો ઉમેરાશે? 5' to 3'. આ તમારા બંને શું છે? ઓલિગોન્યુક્લિયોટાઇડ. આના સિવાય માધ્યમની અંદર બીજું શું રહેલું હોય? તો કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ પણ રહેલા હશે. એ ન્યુક્લિયોટાઇડ હું અત્યારે ડ્રો કરતો નથી. આ ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એ તમારા ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાઈ જશે. ચલો, આ જોડાઈ ગયું, પરંતુ આખી ડીએનએ ની શૃંખલા હજુ પણ બની નથી. આખી ડીએનએ ની શૃંખલા બનાવવા માટે આપણે કોને એડ કરીશું? તો કે તમારો બીજો ઉત્સેચક કોણ છે? કોણ છે? ત્યાં અહીંયા રહ્યો, ડીએનએ પોલિમરેઝ. પણ તમને એમ થાય કે સર આને તાપમાનનું શીતન કીધું શા માટે? એ તો તમે કહો. જ્યારે આ માધ્યમ ગરમ હશે ત્યારે આપણે શું કરી દીધું? ઓલિગોન્યુક્લિયોટાઇડ એડ કરી દીધા. હવે એ 90 થી 95°C હોય તાપમાન, તો એનાથી આપણે રૂમ ટેમ્પરેચર એટલે 40 થી 30°C ની વચ્ચે પણ લાવવું પડશે. એવરેજ તમે 40 થી અથવા તો 37°C લઈ લ્યો, તો એ તાપમાને તમે લાવ્યા એટલે તાપમાનનું શીતન, એટલે તાપમાન તમે કેવું કર્યું છે? ઘટાડ્યું છે. અને ત્યારે તમે શું કરેલ છે? આ ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કે આપણા પ્રાઇમર, આ પ્રાઇમર કેવા છે? આપણા ડીએનએ પ્રાઇમર. એ યાદ રાખજો ખાસ. કેમ? તો કે આ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે, એટલે કે ડીએનએ પ્રાઇમર એડ કરેલા છે. બ્લેક કલર થી જે છે એ શું છે? ડીએનએ પ્રાઇમર. ચલો છોકરાઓ, એક વસ્તુ જુઓ તો આ એક સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, બ્લુ કલર થી મેં જે ડ્રો કરેલું છે, એના ઉપર ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. એટલે કે આપણે અહીંયા લખી દઈએ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, અને આ બાજુ પણ કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. સ્ટ્રેન્ડ એટલે કે એક રેખા અથવા તો એક એકકીય હોય, એને શું કહેવાય? સ્ટ્રેન્ડ. ઓકે, ચલો, તાપમાનનું શીતન કરી દીધું. તાપમાનનું શીતન બાદ હવે શું કરવાનું છે? આપણે આ શૃંખલા જે છે એની અંદર સળંગ એટલે કે આવા ટુકડામાંથી જ આપણે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બનાવવાનું છે. આખું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બન્યું છે નહીં. એટલે કે જે ત્રીજો તબક્કો છે તમારો, કયો? ત્રીજો તબક્કો, તો એનું નામ છે તમારું વિસ્તૃતીકરણ. વિસ્તૃતીકરણ એટલે કે વધારવું, એનલાર્જ કરવું. ઓકે, આપણે જે પોલિમર બનાવવાના છે એ. તો હવે ડીએનએ પ્રાઇમર એડ કરી દીધો છે. ત્રીજા તબક્કાની અંદર શું કરશું? આપણે ટેક પોલિમરેઝ ઉત્સેચક દાખલ કરીશું. ટેક પોલિમરેઝ. ટેક પોલિમરેઝ એ જ આપણો કોણ?
ડીએનએ પોલિમરેઝ. શા માટે આપણે એને ટેક પોલિમરેઝ કીધો તો કે થર્મસ એક્વિટિક્સ માંથી મેળવી આવેલું છે એટલા માટે. આ થર્મસ એક્વિટિક્સ માંથી મળેલો ડીએનએ શું કરશે, હું પેલા અહીંયા તમને થોડુંક ડ્રો કરી દઉં. 5' 3' 5' 3'. ચલો, આ તમારું શું છે, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, આ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ તમે ઉમેરેલું કોણ હતું અહીંયા, ડીએનએ સોરી આપણે આ બાજુ ઉમેરેલું છે, રાઈટ? 5' to 3'. આ બાજુ પણ આપણે અહીંયા જોઈન કરી દઈએ કારણ કે જોઈન થઈ ચૂક્યા છે. આ બાજુ 5' to 3'. આ વસ્તુ કંઈક બનેલું છે. હવે તમે કોણ એડ કર્યા છે, ટેક પોલિમરેઝ. આ ટેક પોલિમરેઝ શું કાર્ય કરશે તો કે તમારા માધ્યમની અંદર ઘણા બધા નાઇટ્રોજન બેઝ રહેલા છે. માનો કે તમારી પાસે અહીંયા એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરાસિલ છે. પણ યુરાસિલ અહીંયા કોઈ ગ્રહણ કરશે નહીં કારણ કે આ વાત કોઈ થઈ રહી છે ડીએનએ ની. જો આરએનએ ની હોત તો યુરાસિલ કામ આવે, તો યુરાસિલ નું અહીંયા આપણે કઈ કામ છે નહીં. હવે તમારી પાસે ટેક પોલિમરેઝ ઉત્સેચક છે, એ ક્યાં કાર્ય કરશે તો કે 5' to 3' દિશાની અંદર જ. શા માટે તો એ આપણે ડીએનએ નું સ્વયંજનન અને પ્રત્યાંકન અને ભાષાંતરણ ભણતા હતા ત્યારે આપણે બધી જ વાત કરી ચૂક્યા કે 5' to 3' દિશાની અંદર જ કેમ ડીએનએ પોલિમરેઝ કાર્ય કરશે. ફરીથી હું તમને યાદ અપાવી દઉં કે દરેક ઉત્સેચકોની પ્રકૃતિ હશે કે એ ચોક્કસ કાર્ય કરશે. ઓકે, તો ડીએનએ પોલિમરેઝની પ્રકૃતિ એવી છે કે 5' થી 3' દિશાની અંદર જ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. આ બાજુ નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરી શકશે નહીં, એ હંમેશા કઈ બાજુ ઉમેરશે, 3' છેડા તરફ નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. હવે માનો કે અહીંયા કોણ છે, તમારો ગ્વાનિન છે, તો ડીએનએ પોલિમરેઝ કાર્ય શું કરશે, ગ્વાનિનની સામે સાઇટોસિન લાવીને ઊભું રાખશે. હવે માનો કે અહીંયા તમારે થાઇમિન છે તો એડેનિન લાવીને ઊભું રાખશે, અહીંયા એડેનિન છે તો થાઇમિન લાવીને ઊભું રાખશે. સેમ ટુ સેમ એવી રીતે. એટલે અહીંયા બધા ક્રમિક ન્યુક્લિયોટાઇડ શું થશે, ઉમેરાતા જશે. ચલો, સપોઝ અત્યારે ઉમેરાઈ ગયા. આ કામ કોણ કરશે, ઉમેરવાનું, ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ ઉમેરી દીધું આપણે, એટલે એક જ શૃંખલા છે. જુઓ, એની સિંગલ સ્ટ્રેન્ડેડ ઉપરનો ભાગ લઈ લે, નીચેનો ભાગ લઈ લે, બંને કેવા હશે, એકબીજાને પૂરક. તો નવા બનતા હશે, એટલે કે આ જે નવી શૃંખલા બની આપણે આ બ્લેક શૃંખલા, એ હકીકતમાં કઈ હશે, આ ભાગ જ. અને આ નીચેનો જે ભાગ બન્યો અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ જે આપણે નવો એડ કર્યો, એ કયો ભાગ હશે, આ ભાગ. એટલે સમાન ન્યુક્લિયોટાઇડનું બંધારણ આવેલું છે. તો સમાન ન્યુક્લિયોટાઇડનું બંધારણ એટલે કે એકમાંથી આપણને કેટલા ટુકડા બન્યા, 2. કોઈ ક્લોનિંગ વાહકની જરૂર ના પડી, કોઈની જરૂર ના પડી. એટલે બહુ ઈઝી પ્રક્રિયા છે. તમને થાય ઈઝી ક્યાં સર, એક વખતે તો એક જ થયું, પરંતુ આ ઇન વિટ્રો પ્રક્રિયા છે, કોઈ સજીવ શરીરની અંદર થતી નથી, બહાર પ્રયોગશાળાના માધ્યમમાં થાય છે. તો શું થશે, તો મેક્સિમમ તમે આવા ડીએનએ ના ટુકડા દાખલ કર્યા છે. અને આ પ્રક્રિયા એક વખત નહીં, માનો કે તમે 30 વખત બનાવો છો, એટલે આ પ્રક્રિયા શું થશે, પુનરાવર્તન પામ્યા જ રાખશે. આ 2 માંથી એક સાથે 4, 4 માંથી એક સાથે એને તમારે ગુણ્યા 2 2 2 2 કરતા જવાના. 30 વખત કરશો તો તમને ઘણી બધી એની નીપજો મળશે. હવે શું થશે, આ બીજો જો ચક્ર ચાલે તો આ ટુકડાના ફરીથી 2 ટુકડા થઈ જાય, આના પણ 2 ટુકડા થઈ જાય, ફરીથી આની આ પ્રક્રિયા. એટલે કે પ્રક્રિયા જેટલી વખત તમે દોહરાવો એટલા તમને ટુકડા મળશે. આ દ્વારા આપણે એક ઇચ્છિત ડીએનએ ના ટુકડાની કૃત્રિમ રીતે પ્રયોગશાળાની અંદર ઇન વિટ્રો રીતે શું કરી શકીએ, અસંખ્ય નકલો બનાવી શકીએ. પીસીઆર દ્વારા ચલો ડીએનએ ના ટુકડા પણ બનાવી દીધા, બધું જ કરી દીધું. હવે રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે કોઈ વાહક દ્વારા યજમાન કોષની અંદર દાખલ કરવું હોય એના માટેની પણ પદ્ધતિ ભણી ગયા. ફરીથી તમને એક બ્રીફ શોર્ટ બ્રીફમાં એક સવાલ આપેલો છે જે તમને 2 માર્ક્સમાં કદાચ પૂછી પણ શકે. તો એના માટે છે કે યજમાન કોષમાં રિકોમ્બિનન્ટ ડીએનએ નું ઉતરણ સમજાવો. ઓકે, તો રિકોમ્બિનન્ટ ડીએનએ એ યજમાન કોષની અંદર કઈ પ્રક્રિયા દ્વારા જશે, તો કે એ પ્રક્રિયાનું નામ છે રૂપાંતરણ. શું કહેવાય, સોરી, કઈ પ્રક્રિયાનું નામ છે, રૂપાંતરણ. હવે આ રૂપાંતરણનો મતલબ તમે ચેપ્ટર નંબર 6 ની અંદર સ્ટાર્ટિંગ ની અંદર ભણી ગયા. ઓકે, કે રૂપાંતરણ કોને કહેવાય, રૂપાંતરણ અને પરાંતરણના પ્રયોગો તમારે આવે છે. આ રૂપાંતરણ કહેવાતી પ્રક્રિયા દ્વારા
રૂપાંતરણ એટલે કે એક સજીવમાંથી બીજા સજીવની અંદર કંઈક વસ્તુ દાખલ કરવું, એને શું કહેવાય? રૂપાંતરણ. બેક્ટેરિયાના કોષ છે, ઉપર વાયરસ છે, તો વાયરસનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાની અંદર દાખલ કરવું, એને શું કહેવાય? રૂપાંતરણ. તો આ રૂપાંતરણ દ્વારા રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ યજમાન કોષની અંદર દાખલ થાય છે. ઓકે, યજમાન કોષ ક્યારે એને સ્વીકારશે? તો કે એના માટે શું બનવું જોઈએ? હરીફ અથવા તો કેવા બનવા જોઈએ? સક્ષમ હોવા જોઈએ. ડીએનએ ને સ્વીકારવા માટે સક્ષમ કઈ રીતે બનાવાય? તો એના માટેની આપણે પદ્ધતિ જોઈ, કેલ્શિયમ સારવાર, ત્યારબાદ મેદસ્વીકરણ, ઉષ્મા નિયંત્રણ, રસાયણ અધિકૃત, કણીય પ્રચંડ વર્ષણ, જૈવ પ્રક્ષેપિકી, બહુ બધી પદ્ધતિઓ જોઈ. એના દ્વારા એ હરીફ બની જાય છે તો એ શું થાય? રૂપાંતરણ કહેવાતી પ્રક્રિયા દ્વારા એ સ્વીકારી શકે. સપોઝ કે હવે તમે જે રિકોમ્બિનન્ટ ડીએનએ તમારું છે એ કેવું છે? એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે. તમારું રિકોમ્બિનન્ટ શું ધરાવે છે? રિકોમ્બિનન્ટ ડીએનએ એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે અને તમે કોઈ યજમાનની અંદર તમે એ ડીએનએ ને દાખલ કરો છો તો યજમાન પણ કેવું બની જશે? એન્ટીબાયોટિક અવરોધક બનશે. બનશે કે નહીં બને? કેમ? તો કે લક્ષણોની અભિવ્યક્તિ તો થવાની જ છે. ચલો એક્ઝામ્પલ દ્વારા લઈ લઈએ તો કે તમારી પાસે રિકોમ્બિનન્ટ ડીએનએ છે, બરાબર? એ શું ધરાવે છે? એમ્પિસિલિન અવરોધક જનીન ધરાવે છે. હવે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને તમે કયા માધ્યમની અંદર દાખલ કરો છો? ઈ કોલાઈ ની અંદર, એટલે કે ઈ કોલાઈ યજમાનની અંદર દાખલ કરો છો તો આ ઈ કોલાઈ પણ શું કરે છે? એમ્પિસિલિન નો અવરોધ કરશે કે નહીં કરે? તો કે હા, અવરોધ કરશે. શું કરશે? અવરોધ. એના ઉપર અસર થવા દેશે નહીં. ઓકે, એના માટે મેં તમને એક ક્રોસ આપેલ છે, અવરોધ કરશે. આ અવરોધ કરે તો હવે આ ઈ કોલાઈ નું આપણે શું કરવાનું હતું? આપણે હમણાં ક્રિયાવિધિમાં છેલ્લેથી બીજો તબક્કો જોયા કે ચોક્કસ માધ્યમ એને આપવું, માધ્યમની અંદર સંવર્ધન કરવાનું છે. તો ઈ કોલાઈને આ પેટ્રી ડીશ હોય, ઈ કોલાઈના બેક્ટેરિયા છે, એને કયું માધ્યમ આપ્યું? તમે માનો કે ટેટ્રાસાયક્લિન ટેટ્રાસાયક્લિન નું માધ્યમ આપ્યું. ટેટ્રાસાયક્લિન પણ શું છે? અવરોધક જનીન. તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન આપ્યું છે તો અહીંયા એ વિકાસ કરી શકશે? તો કે વિકાસ કરી શકશે નહીં, કારણ કે ઈ કોલાઈ પાસે અત્યારે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે નહીં, સપોઝ કે નથી, તો વિરોધ કરી શકશે નહીં. તો ઈ કોલાઈ બેક્ટેરિયા નાશ પામી જશે. પરંતુ આ માધ્યમ જો આપણી પાસે અત્યારે એમ્પિસિલિન હશે, કયું? એમ્પિસિલિન એમ્પિસિલિન એન્ટીબાયોટિક નું માધ્યમ તમે આપેલ છે તો ઈ કોલાઈ અહીંયા સર્વાઈવ કરશે? તો કે હા, જીવી શકશે. પોતાનું માધ્યમ કેવું છે? એમ્પિસિલિન યુક્ત. અને પોતાના લક્ષણ કેવા છે? કે પોતે તો એમ્પિસિલિન નો વિરોધ કરી શકે છે. એટલા માટે અહીંયા એમ્પિસિલિન કોના તરીકે વર્તે છે? અત્યારે પુનઃ સંયોજિત ઘટકોના પુનઃ સંયોજિત અથવા તો અપરિવર્તનીય ઘટકોને દૂર કરશે અને પુનઃ સંયોજિત ઘટકો છે એને શું કરશે? સિલેક્ટ કરશે. એટલે પસંદગીમાન રેખક તરીકે અહીંયા કોણ વર્તે? એમ્પિસિલિન. આ વાત થઈ આજના લેક્ચરની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે એક માધ્યમની અંદરથી સતત નિપજ આપણે કઈ રીતે મેળવી શકીએ. એટલે કે ફેક્ટરી દ્વારા આપણે, જે રીતે ફેક્ટરીનો એક હેતુ હોય કે મેક્સિમમ નિપજ મેળવવી, એવી રીતે કોઈ પણ પ્રક્રિયાઓ દ્વારા એક કોઈ સંવર્ધન માધ્યમ છે એની અંદર આપણે જે પણ આવશ્યક વિટામિન્સ કે કોઈ પણ તત્વો છે, પોષક તત્વો છે, માધ્યમ જે વિકાસ થવા માટેનું માધ્યમ છે એ બધું જ દાખલ કરીએ અને સતત આપણને નિપજ મેળવવી જોઈએ. કારણ કે આપણે ટુકડે જોતી નથી ને વ્યાપક માત્રામાં નિપજ જોતી છે. તો એ કઈ રીતે મેળવશું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ. વાંચતા રહો, ભણતા રહો, આ બધી જ નોટ્સ તમે બનાવતા રહો અને સારા માર્ક્સ લાવો. પ્લસ નીટ માટે તમે મેક્સિમમ MCQ સોલ્વ કરો એવી આશા સાથે આપણે આજનો લેક્ચર કરીએ પૂરો.